બધા મિત્રોને તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. ગુડ મોર્નિંગ તો ન કહેવાય બ્લોગ, કારણ કે 1 વાગે ચાલુ કર્યો છે. તમે બાકી રાણી જોઈ જાઓ. આપણે આવ્યા છીએ ગુંદાળામાં, જે મેળીમાનું મંદિર વખણાય છે ને ત્યાં જોઈ જાઓ મિત્રો. હજી આપણે રામપરાએ જવાનું છે. જો આ મેળીમાનું મંદિર. કમેન્ટ કરી નાખજો મિત્રો, કોણ કોણ આવ્યું છે ને કોણ કોણ નહીં. તું અહીંયા રોજ રહેશે, અહીંયા રોજ આવતો હોઈશ ને? હા, અમે રોજ આવીએ. હવે અહીંથી આપણે જવું છે રામપરા. લોકેશન ચેક કરો મિત્રો, આ 1 નંબરનું લોકેશન છે. આ જે છે ને એ, બાકી આપણી ગાડી જોઈએ રહી. ચોમાસામાં હું તમને એક વસ્તુ દેખાડું, તમે જોઈ છો. ચોમાસામાં કોને કોને પ્રોબ્લેમ રહીને કહેજો. જો ગારો બધી જગ્યાએ, જો અહીંયા છે. કમેન્ટ કરી નાખજો કે ગારો કોને કોની ગાડીમાં છોટે છે ને કોની કોની ગાડીમાં નહીં. તો હવે સમય ખોટીને કરો, અહીંથી આપણે નીકળીશું. ભાગવું હે રામપરા. તો આકી નાખ ગાડી, હાલ. તો આપણે સમય જ ખોટી કરો મિત્રો. હવે અહીંથી અમે રામપરા જવા દેવી, અને હવે રામપરા જઈને બ્લોગ ચાલુ કરીશું. પછી 1-2 સીન લઈશું આપણે, પછી બ્લોગમાં કન્ટિન્યુ રહી. ઓકે ગાઈસ, તો અમે નીકળી ગયા છીએ રામપરા મંદિરે મેળીમાના દર્શન કરવા. બાકી તમે રસ્તો જોઈ જાઓ છે ને બાકી ખતરનાક મિત્રો. ગાડી નથી ચાલતી એક હાથે, તમે જોઈ જુઓ. તમારો ભાઈ ગાડી આકે છે, જોઈ જુઓ. અને હવે આપણે છે ને જઈશું, તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હવે આપણે સીધું જોઈને છે ને રામપરા મંદિરે જ મળ્યા, તો બ્લોગમાં કન્ટિન્યુ. તો ઓકે ગાઈસ, જો આપણે શિવર વટી ગયા છીએ. બહુ સમય આપણે ખરાબ કરવાનો, કારણ કે આપણે બહુ સમય લઈ લીધો છે. અને હવે આપણે મેળીમાના મંદિરે જવાનું છે. બાકી તમે આમ લોકેશન ચેક કરી નાખો, જોઈ જાઓ મિત્રો. હા છે, જે છે એ સોમાનું કુદરતી વાતાવરણ. તો બાકી જોઈ જાઓ, કુદરતી વાતાવરણ. અને કુદરતી વાતાવરણ કહેવાય. કમેન્ટ કરી નાખજો કે મારા બ્લોગ કોણ કોણ જોવે છે, કોણ કોણ. હું કેવું સંતોષ દારો મિત્રો. ટ્રોફી આવે છે, આપણું સપનું છે લેવાનું. જો તમારો બધી સપોર્ટ છે ને, આપણે એક આપણે લઈ લીધી. જોઈ દો બાકી મિત્રો, ગાડી આપણે એમ હાલ એટલે આમ વાત છે. મારા નાના મિત્રો મળી ગયા, જોઈ દો. હે બપી આવ ગયા મિત્રો. આ ગાડીમાં જેને પડે ને, એ જેને પીડા છે ને એને ખબર છે. જોઈ જાઓ બાકી. કમેન્ટ કરી નાખજો મિત્રો કે કોની કોની વાય ગાડી આગતા હોય ને એટલે કૂતરું પડેલું છે. અમારે વાય નહીં પડ્યું. આ તો મેં ઘણા એવા લોકોને મેં જોયેલા છે, આમ 3-4 જણાની વાય જેમ પીડા હોય એમ. બાકી રવિવારનો દિવસ હોય એટલે ફરવાની મજા આવે. કાંઈ અલગ જ નજારો છે ફરવાની. વાત આગળ જતા જોઈએ કે જે ઘૂમડી ખાતું જાય છે. ફાઇનલી મિત્રો આપણે હાગવાડી પહોંચી ગયા છીએ, ગામમાં એન્ટ્રી લઈ લીધી છે. તો હવે આપણે અહીંથી રામપરા જઈશું. મારી ગાડી નો ભટકે તો ભાઈ યાર. ગાડી ભટકાતો રહી ગયો. બાકી આપણી ગાડી જે હોય. તો ફાઇનલી મિત્રો આપણે આપણા મામાના ઘરે પહોંચી ગયા છે. બાકી તમે આમ લોકેશન ચેક કરો અહીં છે. કેમ છે લોકેશન બાકી મિત્રો કમેન્ટ કરી નાખજો. હા જોઈ દો આપણું મામાનું ઘર હોય બાકી. આમ જોઈ દો ગાડી કેમ હાલે બાકી. બાકી મિત્રો જાતું થાય કેવું નથી. હવે સીધું રામપરા જઈને બ્લોગ ચાલુ કરશો તો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે રામપરા મંદિરે પહોંચી ગયા, મેળીમાના મંદિરે દર્શન કરવા મિત્રો. જોઈ જવા એના અગરબત્તી કરી હોય. ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે, તમે જોઈ જુઓ.
તમે આવ્યો હોય કે નહીં કમેન્ટ કરી નાખજો મિત્રો. જો દર્શન કરી નાખો તમે બધા મિત્રો. દર્શન કરી નાખો મિત્રો. અમે તો દર્શન કરી નાખ્યા. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ. જોઈ જો હવે અહીંથી આપણને મિત્ર છે ને મોટા ક્રિએટર મળી ગયા છે. દેખાય છે ને મોટું, હું કાળો કાળો દેખાય છે પૂરા આમ રાખ. હવે દેખાય છે. કમેન્ટ કરી નાખો અને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે. એ એમાં જ આવે. આમને દેતા નથી આવડતી. એ સિપ્પો આવે ને સિપ્પો, એ સિપ્પો હોય છે એ જે વાળ છે એ જે આ સિપ્પો આવે ને એને આમ વાળવાનો આમ. તો ઓલો વાળે ને કઈ હમણાં નહીં વાળવાનું થાય છે. એ વાળવાનો દાવે. મને આમ એન્જિનિયર છો હું આમ તું મને પૂછ. શીખો શીખો આવતું કંઈક શીખવા મારી કઈ તું ટ્યુશન લે ટ્યુશન. આમ જો શેષ કાઢે શેષ ફાંગતા નથી આવડતી. આમ જોઈ જો આમ શેષ નો હોય. આમ તો મકાન જો મિત્રો આપણું આ વિશાલભાઈ મકાન બનાવ્યું છે. જોતા રહી જાઓ. અડધું કામકાજ બાકી છે. જોઈ જો મિત્રો અડધું કામકાજ બાકી છે. મિત્રો આનો આપણે નોખો બ્લોગ બનાવીશું. સ્પેશિયલ મકાન બની જાય ને કલર હોતું એનો આપણે અંતારે હું કેવું પૂરા કરવું. બરોબર છે. હે બનાવવું છે ને નાના તરિયાટું મકાન કેવું બનાવવું છે. આટલું બ્લોગ બનાવે તું એડિટિંગ કેવી રીતે કરે. એડિટિંગ ઈનો કહેવાનું હોય. અમારે શીખવું હોય તો અમારે જે શીખવું હોય તો નોલેજ લેવી પડે અમેરિકા. શીખવા ને નોલેજ છે ને આવું. મકાન કેમ છે મિત્રો કમેન્ટ કરી નાખજો. અહીંયા હવે આપણે બ્લોગ બંધ કર્યું. હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. હું કેવું પૂરું આપણું. બરોબર છે. અમારો નવો બ્લોગ આવશે. તમે મળવી બીજા બ્લોગમાં. નવા બ્લોગમાં ત્યાં લગી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. મને આપણે નવા બ્લોગ